નમસ્કાર। આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત આર્ક વેલ્ડિંગ પેરામીટર્સ વિશે આજરોજ આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। તો સૌપ્રથમ આર્ક વેલ્ડિંગ શું છે, કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે, તે કઈ રીતે ક્યાં તેનો ઉપયોગ થાય છે, જે વિશે આપણે માહિતી મેળવીશું। આર્ક વેલ્ડિંગ સમજતા પહેલાં વેલ્ડિંગ શું છે તો આપણે જોઈએ તો વેલ્ડિંગ એ ધાતુને જોડવાની એવી ક્રિયા છે જેમાં ધારોને ગરમ કરી એકબીજાને ફ્યુઝ કરી સ્થાયી બોન્ડ બનાવવામાં આવે છે। વેલ્ડિંગ 3 પ્રકારે કરવામાં આવે છે, જેમાં પહેલું છે આર્ક વેલ્ડિંગ, બીજું ગેસ વેલ્ડિંગ તથા ત્રીજું છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ। આ અલગ અલગ પ્રકારના વેલ્ડિંગ દ્વારા સામાન્ય રીતે કારખાનાઓ તથા બહાર વર્કશોપમાં આ પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે। પહેલાંના સેશનમાં આપણે ગેસ વેલ્ડિંગ વિશે માહિતી મેળવી, કઈ રીતે ગેસ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે તે વિશે આપણે માહિતી મેળવી। હવે આપણે આર્ક વેલ્ડિંગ વિશે માહિતી મેળવીશું। તો આર્ક વેલ્ડિંગ એટલે શું? આર્ક વેલ્ડિંગમાં ધાતુના બનેલા 2 ભાગોને જોડવા માટે, જેને આર્ક વેલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે, 2 ભાગોને સામાન્ય રીતે આર્ક વેલ્ડિંગ દ્વારા જોઈન્ટ કરવામાં આવે છે। આ વેલ્ડિંગમાં ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોડ અને જે ધાતુનું જોડાણ કરવાનું છે તે બંને વચ્ચે આર્ક ઉત્પન્ન કરવામાં આવે છે। બંને કંડક્ટરને એકબીજાની નજીક લાવી ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ કરાવી અલગ પાડવામાં આવે છે, ત્યારે આર્ક બને છે। એટલે કે આપણે જોઈએ તો જે જોબને, જે વર્કપીસને વેલ્ડિંગ કરવાનું છે તે અને ઇલેક્ટ્રોડને બંનેને એકબીજા સાથે નજીક રાખી અને બંનેમાં હીટ ઉત્પન્ન થયા બાદ તેમને એકબીજાથી દૂર લઈ જવાથી તેમાં આર્ક ઉત્પન્ન થાય છે। આ આર્કને લીધે બંને પીસ ગરમ થાય છે, જેમાં વેલ્ડિંગ પ્રોસેસ થાય છે। હવે આપણે જોઈએ તો ઇલેક્ટ્રોડ વચ્ચે સામાન્ય રીતે એર ગેપ વધારે હોય છે, જેથી કરંટને પસાર થવા માટે વધુ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ નડે છે અને જેથી સાંધવાનો ભાગ તથા ઇલેક્ટ્રોડની અણીઓ બંને વચ્ચે ગરમી ઉત્પન્ન થાય છે, જે સાંધવાના છેડાઓ અને ઇલેક્ટ્રોડને પીગાળે છે। બંને પીગળવાથી ઇલેક્ટ્રોડની અંદર રહેલી ધાતુ છે તે બંને પીસની વચ્ચે જશે, જેના લીધે વ્યવસ્થિત જોઈન્ટ મળશે। હવે આપણે આર્ક વિશે જોઈએ તો આર્ક એ શું છે? ભારે વિદ્યુત પ્રવાહ એક વાહકમાંથી એરગેપ મારફતે બીજા વાહકમાં જાય છે, ત્યારે સ્પાર્કના રૂપે તીવ્ર અને સમકેન્દ્રિત ગરમી ઉત્પન્ન કરે છે। આ સ્પાર્કનું ઉષ્ણતામાન આશરે 3600 સેલ્સિયસ હોય છે, જે મેટલને ઓગાળી એકરૂપ બનાવે છે, જેને આર્ક તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આપણે સામાન્ય રીતે જોઈએ તો જ્યારે પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત પ્રવાહનું ટ્રાન્સફર થાય છે, જેના કારણે તીવ્ર ગરમી ઉત્પન્ન થાય છે। આ ગરમીના લીધે આર્ક ઉત્પન્ન થાય છે, જેથી જે બંને પીસને ઓગાળે છે। જોઈએ તો આર્ક એ એક પ્રકારનું વિદ્યુત પ્રવાહના વહન દ્વારા ગરમી ઉત્પન્ન થાય છે અને જેના દ્વારા સ્પાર્ક બને છે, જેને આપણે આર્ક કહીએ છીએ, જેનું ટેમ્પરેચર 3600 સેલ્સિયસ હોય છે। હવે આપણે આર્ક લંબાઈ વિશે માહિતી મેળવીએ।
આર્ક લંબાઈ શું છે? તો સામાન્ય રીતે આર્ક બનેલી હોય ત્યારે ઇલેક્ટ્રોડની ટીપ તથા જોબની સપાટી વચ્ચેના સીધા અંતરને આર્ક લંબાઈ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે પાવર સપ્લાય થતાં ઇલેક્ટ્રોડ અને વર્કપીસ બંને વચ્ચે જ્યારે ગરમી ઉત્પન્ન થાય છે ત્યારે જે સમકેન્દ્રિત ગરમી ઉત્પન્ન થતાં જે સ્પાર્ક બને છે એ સ્પાર્ક જેને આપણે આર્ક લંબાઈ કહે છે, જે ઇલેક્ટ્રોડની ટીપ એટલે કે જ્યાંથી ઇલેક્ટ્રોડ શરૂ થાય છે, ઇલેક્ટ્રોડની ટીપ અને વર્કપીસ બંને વચ્ચેનું જે અંતર છે જેને આપણે આર્ક લંબાઈ કહીએ છીએ. તમે જોશો આપેલી આકૃતિની અંદર સામાન્ય રીતે કઈ રીતે આર્ક બને છે એ દર્શાવવામાં આવેલું છે. તમે જોશો ઇલેક્ટ્રોડ છે અને નીચે બેઝ મેટલ આપેલું છે. એસી અથવા તો ડીસી ટ્રાન્સફોર્મર દ્વારા ઇલેક્ટ્રોડને ગરમી આપવામાં આવે છે જેના કારણે આર્ક બને છે. તમે જોશો કઈ રીતે આર્ક બની છે. ઇલેક્ટ્રોડની ટીપ અને વર્કપીસની ફેસ બંને વચ્ચે જે આર્ક બને છે જેને આર્ક લંબાઈ કહેવામાં આવે છે. હવે આપણે આર્ક લંબાઈના પ્રકાર વિશે જોશું. આર્ક છે તે 3 પ્રકારની હોય છે, જેમાં મીડિયમ અથવા નોર્મલ આર્ક. આ આર્ક સાચી આર્ક લંબાઈ અથવા સામાન્ય આર્ક લંબાઈ આશરે ઇલેક્ટ્રોડના કોર વાયરના ડાયામીટર જેટલી હોય છે. એટલે કે મીડિયમ આર્કની અંદર આ આર્કની લંબાઈ તમારા ઇલેક્ટ્રોડની રહેલા ડાયામીટરના જેટલી જ હોય છે. સામાન્ય રીતે આપણે 3.12 mm ઇલેક્ટ્રોડ વાપરીએ છીએ. ઇલેક્ટ્રોડ મેટલ પ્રમાણે તમારે જે 2 ધાતુઓના પીસનું જોડાણ કરવાનું છે તેના આધારે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોડની પસંદગી કરવામાં આવે છે. આપેલી આકૃતિ તમે જોશો નોર્મલ આર્ક બતાવે છે, જેમાં પીસ અને ઇલેક્ટ્રોડની ટીપ વચ્ચેનું અંતર ઇલેક્ટ્રોડના કોર ડાયામીટર જેટલું છે. હવે આ આર્ક લંબાઈ દ્વારા શું અસર થાય છે? તો આ આર્ક છે તે સામાન્ય રીતે આર્ક ઉત્પન્ન થતાં ક્રેકિંગ જેવો અવાજ આપે છે. આ પ્રકારની આર્કમાં ઇલેક્ટ્રોડ પ્રોપર દરેક જગ્યાએથી યોગ્ય પ્રમાણમાં બળે છે, જેના કારણે યોગ્ય પ્રમાણનું વેલ્ડિંગ થઈ શકે છે. આ આર્ક સ્થિર આર્ક છે. હંમેશા જ્યાં સુધી ઇલેક્ટ્રોડ પૂરો બળે નહીં ત્યાં સુધી તેની આર્ક એક સરખી જ રહે છે. આ આર્કને લીધે સ્પેટર્સમાં ઘટાડો થાય છે, યોગ્ય પેનિટ્રેશન અને ફ્યુઝન મળે છે, સાચી માત્રામાં ધાતુ જમા થાય છે. હવે આપણે આ આર્કના ઉપયોગ વિશે જોશું. સામાન્ય રીતે મીડિયમ કોટિંગવાળા ઇલેક્ટ્રોડનો ઉપયોગ માઇલ્ડ સ્ટીલને વેલ્ડ કરવા માટે થાય છે. ફાઇનલ કવરિંગમાં અંડરકટ અને વધારે પડતું કોન્વેક્સ ફિલેટ અટકાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી બધી જ જગ્યાએ માઇલ્ડ સ્ટીલનો ઉપયોગ જ્યાં થતો હોય તે દરેક જગ્યાએ આ પ્રકારની આર્ક વડે વેલ્ડિંગ કરવું યોગ્ય છે, કારણ કે તેના વડે મળતું વેલ્ડ યોગ્ય અને મજબૂત મળે છે, જેમાં ફિનિશિંગ પણ સારું રહે છે. હવે આપણે લોંગ આર્ક વિશે માહિતી મેળવીશું. અગાઉ આપણે મીડિયમ આર્ક વિશે જોયું. હવે તેમાં જ બીજો પ્રકાર છે લોંગ આર્ક. જ્યારે ઇલેક્ટ્રોડ અને બેઝ વચ્ચેનું અંતર કોર વાયરના ડાયામીટર કરતાં વધારે હોય તેને લાંબી આર્ક કહેવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ તો આર્ક આપણે કહેતા હતા કે
કોર આર્ક છે તે સામાન્ય રીતે ઇલેક્ટ્રોડના ટીપથી વર્કપીસની સપાટી વચ્ચેનું અંતર, જેને આપણે આર્ક લંબાઈ કહેતા હતા. હવે તેની અંદર જોઈએ તો ઇલેક્ટ્રોડની ટીપ અને વર્કપીસના ફેસ ઉપર બંને વચ્ચેનું અંતર છે તે ઇલેક્ટ્રોડના ડાયામીટર કરતાં જો વધારે હોય તો આપણે તેને લોંગ આર્ક તરીકે ઓળખીશું. હવે આપણે તેની આકૃતિ વિશે જોઈએ. તમે જોશો કે સામાન્ય રીતે ઇલેક્ટ્રોડના કોર ડાયામીટર કરતાં આપેલી આકૃતિમાં ઇલેક્ટ્રોડ ટીપ તથા વર્કપીસની ફેસ વચ્ચેનું અંતર વધારે બને છે. માટે આ આર્કને લાંબી આર્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આર્કની અસર વિશે જોઈએ. જ્યારે આ આર્ક બને ત્યારે હમિંગ અવાજ આપે છે. આ આર્ક અસ્થિર આર્ક છે. વેલ્ડ મેટલનું ઓક્સિડેશન થાય છે, ખરાબ ફ્યુઝન અને પેનિટ્રેશન આપે છે. આ આર્કનો ઉપયોગ કરતી વખતે સામાન્ય રીતે જે તે જોબ અથવા વર્કપીસ પર સ્પેટર્સ વધે છે જે ઇલેક્ટ્રોડનો બગાડ કરે છે. એટલે કે આ આર્ક દરમિયાન વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે, કારણ કે સ્પેટર્સ દરમિયાન ઇલેક્ટ્રોડનો વ્યય થાય છે. હવે આ આર્કના ઉપયોગ વિશે જોશું. પ્લગ અને સ્લોટ વેલ્ડિંગમાં આ આર્કને રિસ્ટાર્ટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. લીડના છેડે કેટર ભર્યા બાદ ઇલેક્ટ્રોડને પાછો લેતી વખતે આ આર્ક ઉપયોગી છે. એટલે કે જ્યારે વચ્ચે મટીરિયલ ભરવાનું હોય છે ત્યારે ઇલેક્ટ્રોડને જ્યારે પાછો લેવાનો હોય, બેક સાઈડ લ્યો ત્યારે આ પ્રકારની આર્કનો ઉપયોગ કરવો યોગ્ય છે. ત્યારબાદ હવે ત્રીજા પ્રકારની આર્ક છે શોર્ટ આર્ક. શોર્ટ આર્કની અંદર જ્યારે ઇલેક્ટ્રોડ અને બેઝ મેટલ વચ્ચેનો કોર ડાયામીટર છે, બેઝ મેટલ વચ્ચેનું અંતર તેના કોર ડાયામીટર કરતાં ઓછો છે. એટલે કે જ્યારે આ આર્ક બને છે ત્યારે ઇલેક્ટ્રોડની ટીપ અને બેઝ મેટલ વચ્ચેનું અંતર તેના કોર ડાયામીટર કરતાં ઘણું જ ઓછું છે. તમે જોશો આપેલી આકૃતિની અંદર અગાઉ આપણે બંને આર્ક વિશે જોયું, મીડિયમ આર્ક અને લોંગ આર્ક. તેના પ્રમાણમાં આ આર્ક જોશું. ઇલેક્ટ્રોડનો ટીપ તથા વર્કપીસની ફેસ બંને વચ્ચેનું અંતર કોર ડાયામીટર કરતાં ઘણું બધું ઓછું જણાય છે, જે તમને જોતાં જ ખ્યાલ આવશે કયા પ્રકારની શોર્ટ આર્ક છે. લોંગ આર્કની અંદર ડિસ્ટન્સ વધારે હતું, મીડિયમ આર્કમાં ઇક્વલ હતું, જ્યારે શોર્ટ આર્કની અંદર, ટૂંકી આર્કની અંદર ડાયામીટર કરતાં ઇલેક્ટ્રોડ ટીપ અને વર્કપીસની સપાટી બંને વચ્ચેનું અંતર ઓછું છે. હવે આ આર્કની અસર. આ આર્ક જ્યારે બને છે ત્યારે અવાજ પોપિંગ જેવો આવે છે. ઇલેક્ટ્રોડ વધુ ગરમીના કારણે જલ્દી પીગળી જાય છે તથા વર્કપીસ પર ચોંટી જવાની શક્યતાઓ રહે છે. વધુ મેટલ સાથે બીડની પહોળાઈ હોય છે. સ્પેટર્સની માત્રા ઓછી છે. વધારે ફ્યુઝન તથા પેનિટ્રેશન મળે છે. એટલે કે બંને વર્કપીસ વધારે પ્રમાણમાં ઓગળે છે. હવે આ આર્કના ઉપયોગ વિશે જોશું. પોઝિશનલ વેલ્ડિંગ માટે સારું પેનિટ્રેશન મેળવવા માટે આ આર્કનો ઉપયોગ થાય છે. હેવી કોટેડ ઇલેક્ટ્રોડ, લો હાઇડ્રોજન આયન પાવડર તથા ડીપ પેનિટ્રેશન ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરતી વખતે આ પ્રકારની આર્કનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે આપણે સામાન્ય રીતે અત્યાર સુધી આર્ક કોને કહેવાય, આર્ક લેન્થ કોને કહેવાય, કેટલા પ્રકારની આર્ક છે તે વિશે આપણે જોયું. હવે આપણે આર્ક વેલ્ડિંગ દરમિયાન ઉપયોગમાં આવતા અલગ અલગ પ્રકારના સાધનો વિશે માહિતી મેળવીશું. સામાન્ય રીતે આર્ક વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિક સોર્સ, હાથ મોજા, ઇલેક્ટ્રોડ હોલ્ડર, અર્થ ક્લેમ્પ, વાયર બ્રશ, એપ્રોન, તમને આકૃતિની અંદર હેલ્મેટ, ચશ્મા, વાયર બ્રશ, ચિપિંગ હેમર વગેરે તમને બતાવવામાં આવેલું છે. હેન્ડ ગ્લોવ્સ છે, અર્થ ક્લેમ્પ છે, વેલ્ડિંગ કેબલ, વેલ્ડિંગ ટેબલ, વેલ્ડિંગ કેબલ કોન્ટેક્ટર. આ દરેક સાધનોનો ઉપયોગ સામાન્ય રીતે આપણી સેફટી માટે આપણે કરીએ છીએ. જ્યારે આપણે આર્ક વેલ્ડિંગ કરતા હોઈએ ત્યારે ખાસ કાળજી રાખવી જોઈએ કે આર્ક વેલ્ડિંગ દરમિયાન બનતી આર્ક આપણી આંખોને કે શરીરના કોઈ પણ ભાગને નુકસાન ન કરે. આ માટે થઈ આપણે દરેક સલામતીના સાધનોનો ઉપયોગ કરી યોગ્ય રીતે આર્ક વેલ્ડિંગ કરવું જોઈએ. ખાસ કરીને વેલ્ડિંગ ગોગલ્સ આર્ક વેલ્ડિંગ દરમિયાન પહેરવા વધારે જરૂરી છે, કારણ કે મોટા ભાગે એવી ફરિયાદો વધારે આવતી હોય છે કે આર્ક કર્યા બાદ આંખની અંદર દુખે છે, કણા જેવો લાગે છે. તો આ બધી અસર ન થાય તે માટે આપણે આર્ક વેલ્ડિંગ દરમિયાન ખાસ ગોગલ્સ પહેરવા જોઈએ. આપણે આર્ક વેલ્ડિંગ પોલારિટી વિશે શીખીશું. હવે આપણે પોલારિટી એટલે શું, આ શબ્દ કંઈક અલગ લાગે છે. તો પોલારિટી એટલે શું? પોલારિટી શબ્દનો ઉપયોગ હંમેશા ડીસી આર્ક વેલ્ડિંગમાં જ કરવામાં આવે છે. વેલ્ડિંગની સર્કિટમાં કરંટ કઈ દિશામાં પસાર થાય છે તે દર્શાવતો શબ્દ જેને પોલારિટી કહે છે. સામાન્ય રીતે પોલારિટી ડીસી આર્ક વેલ્ડિંગમાં જ વપરાય છે, એસીમાં વપરાતું નથી, કારણ કે ડીસીની અંદર ડાયરેક્ટલી કરંટ આવે છે અને કોન્સ્ટન્ટ આવે છે, જ્યારે એસીની અંદર કરંટની દિશાનો અંદાજ રહેતો નથી. માટે હંમેશા પોલારિટી ડીસી આર્ક વેલ્ડિંગમાં જ ઉપયોગમાં આવે છે. હવે પોલારિટી બે સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે, જેમાં પહેલો સિદ્ધાંત જેને પ્રણાલીગત સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ડીસી કરંટ હંમેશા પોઝિટિવ છેડાથી નેગેટિવ છેડા તરફ વહે છે. પોલારિટીની અંદર પ્રણાલીગત સિદ્ધાંતમાં સામાન્ય રીતે ડીસી કરંટ પોઝિટિવથી નેગેટિવ છેડા તરફ વહે છે, જે આપણે આકૃતિ દ્વારા સમજીશું. આકૃતિની અંદર પારંપરિક થિયરી પ્રમાણે કરંટની દિશા એટલે કે પ્રણાલીગત સિદ્ધાંત, જેની અંદર તમે જોશો પાવર સપ્લાય પોઝિટિવથી નેગેટિવ તરફ બતાવે છે. જોબ પોઝિટિવ છે, ઇલેક્ટ્રોડને નેગેટિવ આપેલું છે. વેલ્ડિંગ કેબલની અંદર તમે જોશો પાવર સોર્સિસમાં ડીસી પાવર સપ્લાય પોઝિટિવ છેડો છે, ત્યાંથી પાવર સપ્લાય નેગેટિવ છેડા તરફ જઈ રહ્યું છે. આ સિદ્ધાંત પ્રણાલીગત સિદ્ધાંત છે. તમે જોશો આકૃતિની અંદર છેડો પોઝિટિવથી નેગેટિવ તરફ છે અને કરંટ વહેવાની દિશા તમને બતાવવામાં આવેલી છે. પોઝિટિવ તરફથી નેગેટિવ તરફ જાય છે, જેમાં જોબને પોઝિટિવ આપ્યું છે અને ઇલેક્ટ્રોડને નેગેટિવ આપ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ સિદ્ધાંત વિશે જોઈએ, જેમાં ડીસી કરંટ હંમેશા નેગેટિવ છેડાથી પોઝિટિવ છેડા તરફ વહે છે. જેવી રીતે પ્રણાલીગતમાં પોઝિટિવથી નેગેટિવ તરફ આપ્યું હતું, તે જ રીતે ઇલેક્ટ્રોનિક્સ સિદ્ધાંતમાં ડીસી કરંટ નેગેટિવ છેડાથી પસાર થશે અને પોઝિટિવ છેડા તરફ વહે છે. આકૃતિ દ્વારા જોઈએ. ઇલેક્ટ્રોનિક સિદ્ધાંતમાં તમે જોશો પાવર સપ્લાય નેગેટિવ છેડા તરફથી
પોઝિટિવ છેડા તરફ વહે છે. જોબ પોઝિટિવ છે. ઇલેક્ટ્રોડને નેગેટિવ છેડો આપેલો છે. ડીસી પાવર સોર્સ છે. પોઝિટિવથી નેગેટિવ તરફ પારંપરિક સિદ્ધાંત દ્વારા, જ્યારે નેગેટિવથી પોઝિટિવ તરફ ઇલેક્ટ્રોનિક સિદ્ધાંત દ્વારા જશે. હવે આપણે પોલારિટીના મહત્ત્વ વિશે જોઈએ. પોલારિટીનું વેલ્ડિંગની અંદર શું મહત્ત્વ છે? શા માટે પોલારિટીને આર્ક વેલ્ડિંગ દરમિયાન ઇન્ક્લુડ કરવામાં આવે છે? ડીસી વેલ્ડિંગમાં સામાન્ય રીતે કુલ ગરમીનો 2/3 ભાગ પોઝિટિવ છેડાથી અને 1/3 ભાગ નેગેટિવ છેડાથી છૂટી પાડે છે. આ અસમાન ગરમીની વહેંચણીના ફાયદાને સફળ વેલ્ડિંગના એક મહત્ત્વના અંગરૂપે પોલારિટી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે જોશો ડીસી વેલ્ડિંગમાં ટોટલ ગરમી છે એ એક જ જગ્યાએથી ન લેતા પોઝિટિવ છેડાથી વધારે, જ્યારે નેગેટિવ છેડા તરફથી ઓછી આપવામાં આવે છે. પોઝિટિવ છેડાથી 2/3 અને નેગેટિવ છેડાથી 1/3 ભાગ મળે છે, જેના લીધે યોગ્ય પોલારિટી મળે છે. સામાન્ય રીતે પોલારિટી 2 પ્રકારની છે. પહેલું છે નેગેટિવ પોલારિટી. આ પોલારિટીમાં વર્કપીસને પાવર સ્ત્રોતના પોઝિટિવ છેડા સાથે તથા ઇલેક્ટ્રોડને નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે છે. પોલારિટીમાં તમે જુઓ, આ પ્રકારની પોલારિટીની અંદર વર્કપીસને પોઝિટિવ છેડા સાથે જોડેલી છે, જ્યારે ઇલેક્ટ્રોડને નેગેટિવ છેડાથી જોડ્યો છે. આકૃતિ દ્વારા સમજીએ આપણે પોલારિટી એટલે શું, તમને ખ્યાલ આવી ગયો હશે. સામાન્ય રીતે પોલારિટી એટલે કે વિદ્યુત પ્રવાહ વહેવાની દિશા, જેને આપણે પોલારિટી કહીએ છીએ. આકૃતિમાં તમે જોશો, પોલારિટીની અંદર વર્કપીસ છે જેને પોઝિટિવ છેડો, ઇલેક્ટ્રોડ છે એને નેગેટિવ છેડાથી જોડેલું છે. સ્ટ્રેટ પોલારિટી છે આ. હવે આ પોલારિટીનો ઉપયોગ શું છે? હળવા કે મધ્યમ કોટિંગવાળા ઇલેક્ટ્રોડ માટે આ પોલારિટીનો ઉપયોગ થાય છે. જાડા આછેદવાળા જોબમાં વધુ ફ્યુઝન અને પેનિટ્રેશન મેળવવા માટે પણ આ પ્રકારની પોલારિટી વપરાય છે. રિવર્સ પોલારિટી વિશે જોઈએ. આ પોલારિટીને પોઝિટિવ પોલારિટી તરીકે ઓળખવામાં આવે છે. આ પોલારિટીમાં વર્કપીસના પાવર સ્ત્રોતને નેગેટિવ છેડા સાથે તથા ઇલેક્ટ્રોડને પોઝિટિવ છેડાથી જોડવામાં આવે છે. અગાઉ આપણે સ્ટ્રેટ પોલારિટી જોઈ, જેમાં વર્કપીસને પોઝિટિવ છેડાથી અને ઇલેક્ટ્રોડને નેગેટિવ છેડા સાથે જોડ્યું હતું, જ્યારે રિવર્સ પોલારિટીમાં તેનાથી તદ્દન ઉલટું છે. વર્કપીસને પાવર સ્ત્રોતના નેગેટિવ છેડા સાથે, જ્યારે ઇલેક્ટ્રોડને પોઝિટિવ છેડા સાથે જોડવામાં આવેલું છે. આકૃતિ દ્વારા આપણે વ્યવસ્થિત સમજીએ. રિવર્સ પોલારિટીની અંદર તમે જોશો વર્કપીસને નેગેટિવ છેડા સાથે, જ્યારે ઇલેક્ટ્રોડને પોઝિટિવ છેડા સાથે જોડવામાં આવેલું છે. સ્ટ્રેટ પોલારિટીથી તદ્દન ઉલટું છે. સ્ટ્રેટમાં તમે વર્કપીસને પોઝિટિવ અને ઇલેક્ટ્રોડને નેગેટિવ સાથે રાખ્યું હતું, જ્યારે રિવર્સ પોલારિટીમાં વર્કપીસને નેગેટિવ છેડા સાથે તથા ઇલેક્ટ્રોડને પોઝિટિવ છેડા સાથે રાખવામાં આવે છે. હવે આ પોલારિટીનો ઉપયોગ જોઈએ. નોન ફેરસ ધાતુના વેલ્ડિંગ માટે આ પોલારિટીનો ઉપયોગ કરવામાં આવે છે. કાસ્ટ આયર્નના વેલ્ડિંગ માટે આ પોલારિટી વપરાય છે. પોઝિશનલ વેલ્ડિંગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હેવી અને સુપર હેવી કોટેડ ઇલેક્ટ્રોડ સાથે વેલ્ડિંગ કરવામાં તેનો ઉપયોગ થાય છે.
શીટ મેટલના વેલ્ડિંગ માટે પણ આ પ્રકારની પોલારિટીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પોલારિટીની ઓળખ કઈ રીતે કરવી તેના વિશે જોઈએ. સારા પ્રમાણમાં પરિણામ મેળવવા માટે ઇલેક્ટ્રોડને વેલ્ડિંગ મશીનના યોગ્ય ટર્મિનલ સાથે જોડવું જરૂરી છે. એટલે કે જો સારા પ્રમાણમાં આપણે વેલ્ડિંગ જોતું હોય, સારા પ્રમાણમાં પોલારિટી જોતી હોય તો ઇલેક્ટ્રોડને વેલ્ડિંગ મશીનના યોગ્ય ટર્મિનલ સાથે જોડવું જરૂરી છે. ડીસી વેલ્ડિંગ મશીનના પોઝિટિવ અને નેગેટિવ છેડાને નીચેની રીતથી ઓળખી શકાય છે, જેના ઓળખવા માટે 2 પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં કાર્બન ઇલેક્ટ્રોડ ટેસ્ટ અને વોટર ટેસ્ટ. પહેલાં આપણે કાર્બન ઇલેક્ટ્રોડ ટેસ્ટ વિશે જોઈએ. ડાયરેક્ટ કરંટનો ઉપયોગ કરી કાર્બન ઇલેક્ટ્રોડના પોઇન્ટેડ છેડાથી સામાન્ય કરંટ વિસ્તાર રાખી સ્ટ્રાઇક કરો. ત્યારબાદ જો પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો હશે તો કાર્બન ઇલેક્ટ્રોડનું પોઇન્ટેડ છેડો ઝડપથી બ્લન્ટ થશે. આકૃતિની અંદર કાર્બન ઇલેક્ટ્રોડ ટેસ્ટ આપેલા છે. જો પોઝિટિવ છેડા સાથે જોડેલું હશે તો આર્ક બન્યા પછી તમે એનો પોઈન્ટ જોઈ શકશો કઈ રીતે બ્લન્ટ થયેલો છે. જો ઇલેક્ટ્રોડને પોઝિટિવ છેડાથી જોડેલો હશે તો પોઈન્ટ છે ઇલેક્ટ્રોડનો તે બ્લન્ટ થઈ જશે. આર્ક બન્યા પહેલાં ઇલેક્ટ્રોડનો પોઈન્ટ કેવો હતો? કાર્બન ઇલેક્ટ્રોડ બિફોર સ્ટ્રાઇકિંગ આર્ક બનતા પહેલાં કઈ રીતે પોઈન્ટ છે અને પોઝિટિવ છેડા સાથે જોડ્યા પછી આર્ક બની ત્યારબાદનો પોઈન્ટ કયો છે? પોઈન્ટ સદંતર બ્લન્ટ થઈ જશે. હવે બીજું છે વોટર ટેસ્ટ. ડીસી સાથે જોડેલા વેલ્ડિંગ કેબલના બંને છેડાઓ ઇલેક્ટ્રોલાઇટ પાણીના ટેન્કમાં જુદા જુદા રાખો. નેગેટિવ છેડાથી વધુ અને ઝડપથી પરપોટા બહાર દેખાશે. પોઝિટિવ છેડાથી ધીમે ધીમે બહાર આવશે. એટલે કે નેગેટિવ છેડા તરફથી પરપોટા ઝડપથી આવશે અને પોઝિટિવ છેડા તરફથી પરપોટા ધીમે ધીમે બહાર આવશે. આકૃતિ દ્વારા જોઈએ. ઇલેક્ટ્રોલાઇટ વોટરની અંદર બંને છેડાને મૂકેલા છે. પોઝિટિવ છે અને નેગેટિવ ટર્મિનલ છે. જુઓ તમે, નેગેટિવ કેબલમાંથી પરપોટા વધારે પ્રમાણમાં બહાર આવતા દેખાય છે, જ્યારે પોઝિટિવમાંથી ખૂબ જ ઓછા પરપોટાઓ બહાર આવશે. હવે આપણે પોલારિટી કઈ રીતે ઓળખાશે તેની જાણ કઈ રીતે થાય તે વિશે આપણે જોઈએ. જો પોલારિટી ખોટી હોય, જો તમે યોગ્ય પોલારિટી પસંદ કરી નથી તો એની આપણે કઈ રીતે જાણ થશે? જેના માટે સ્પેટર્સ અને ખરાબ પેનિટ્રેશન. સ્પેટર્સ વધારે પ્રમાણમાં આવે એટલે કે જ્યારે તમે આર્ક વેલ્ડિંગ કરો છો ત્યારે વધારાની ધાતુઓ તરીકે બાજુમાં સ્પોટ વધારે બનશે અને પેનિટ્રેશન ખરાબ બનશે. વેલ્ડ મેટલની સપાટી પર ભૂરા રંગનો વધુ ડિપોઝિશન મળશે. જે સપાટી ઉપર તમે વેલ્ડિંગ કરેલું છે ત્યાં ભૂરા રંગનું વધારે પડતો પાર્ટ બતાશે. જો તમે ખોટી પોલારિટી પસંદ કરી હશે તો ઇલેક્ટ્રોડનો ફ્યુઝન સરખા પ્રમાણમાં નહીં થાય. એટલે કે ઇલેક્ટ્રોન છે એ યોગ્ય પ્રમાણમાં બળશે નહીં. ઇલેક્ટ્રોડ છે બની શકે કે તમારા જોબની સપાટી પર ચોંટી જવાની કરશે અથવા તો ઇલેક્ટ્રોડ છે એ પ્રોપર આર્ક આપશે નહીં. આર્કને ચલાવવામાં મુશ્કેલી થશે. અવારનવાર ઇલેક્ટ્રોડ વર્કપીસ પર ચોંટી જશે. આર્ક સળંગ ચાલશે નહીં, જેથી પ્રોપર તમને વેલ્ડિંગ મળી શકશે નહીં. વધુ સ્પેટર્સ અને ખામીઓવાળી સપાટી સાથે વેલ્ડ બીડનો ખરાબ દેખાવ એટલે કે સ્પેટર્સ વધારે હશે, જેથી કરીને તમારું જે વેલ્ડિંગ જોઈન્ટ બન્યો હશે તે એકદમ બીડ બનશે, એ ખરાબ દેખાશે, જેમાં ફિનિશિંગ બનશે નહીં.
આપણે અગાઉ જોયું તે પ્રમાણે ભૂરા રંગની સપાટી આજુબાજુ વધી જશે. આર્કનો અસામાન્ય અવાજ. આર્કનો અવાજ યોગ્ય આવશે નહીં. અહીં આપણે આર્ક વેલ્ડિંગ પેરામીટર્સ વિશે શીખ્યા. હવે આપણે આર્ક વેલ્ડિંગ પેરામીટર્સનો ઉપયોગ કઈ રીતે કરવો, તેની મદદથી કઈ રીતે આર્ક વેલ્ડિંગ યોગ્ય રીતે કરવું. જો આપણે પેરામીટર્સનો યોગ્ય ઉપયોગ કરશું તો આર્ક વેલ્ડિંગ આપણે બહુ વ્યવસ્થિત કરી શકશું. જે બે સપાટીઓને જોડવાની છે, જે જગ્યાએ જોઈન્ટ્સ મેળવવાના છે, તે યોગ્ય પેરામીટર્સની મદદથી આપણે ઉપયોગ લઈ શકશું. આપણે આર્ક વેલ્ડિંગ પેરામીટર્સની અંદર આર્ક એટલે શું, આર્ક લંબાઈ શું છે, તેનો ઉપયોગ, આર્ક બને છે ત્યારે કયા પ્રકારની આર્ક વખતે કેવો અવાજ આવે છે, જેના વિશે આપણે માહિતી મેળવી, તથા આર્ક વેલ્ડિંગની અંદર પોલારિટીનો કઈ રીતે ઉપયોગ, અને ખાસ યાદ રાખવું કે ડીસી જનરેટરની અંદર જ આપણે પોલારિટીનો ઉપયોગ કરી શકશું. તો પોલારિટીના ઉપયોગ દ્વારા આપણે કઈ રીતે સારા પ્રકારનું વેલ્ડિંગ કરી શકશું, આ બધી જ માહિતીઓ આપણે આજે મેળવી. હવે આ દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નો, જેના વિશે હું તમને થોડી માહિતી આપીશ. તો સામાન્ય રીતે આર્ક વેલ્ડિંગની અંદર આર્કના પ્રકાર કેટલા છે? આપણે જોઈએ તો આર્ક સામાન્ય રીતે 3 પ્રકારની છે: મીડિયમ આર્ક, લોંગ આર્ક અને શોર્ટ આર્ક. હવે બીજો પ્રશ્ન છે કે પોલારિટી એટલે શું? તો પોલારિટી એટલે એના જવાબમાં આપણે જોઈએ તો તમને હવે સમજી ગયા હશો કે પોલારિટી એટલે શું છે. તો પોલારિટી એટલે કે કરંટ વહેવાની દિશા, જેને આપણે પોલારિટી તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે પોલારિટીના પ્રકાર કેટલા છે? તો સામાન્ય રીતે પોલારિટી 2 પ્રકારની છે: સ્ટ્રેટ પોલારિટી અને રિવર્સ પોલારિટી. આપણે સામાન્ય રીતે પોલારિટીનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેનો આપણે અભ્યાસ કર્યો. હવે મારે ચોથો પ્રશ્ન છે કે આપણે શીટ મેટલની અંદર કઈ પોલારિટીનો ઉપયોગ કરશું? એના જવાબમાં સ્ટ્રેટ પોલારિટીનો ઉપયોગ આપણે સામાન્ય રીતે શીટ મેટલની અંદર કરીએ છીએ. મેં તમને જે સમજાવ્યું તેના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે, તથા આ અનુસંધાને તમે યોગ્ય વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ યોગ્ય જગ્યાએ યોગ્ય પોલારિટીનો ઉપયોગ કરી અને યોગ્ય આર્કનો ઉપયોગ કરી વેલ્ડિંગ તમે કરી શકશો અને એક કુશળ કારીગર તરીકે કામ આપશો. આભાર.